જીવન ગુજારવું છે અને એને એક વાતે માટે એક મને વડીલ બહુ સારી વડીલે ફરમાઈશ કરી છે એટલા માટે કહું છું. પણ એ ફરમાઈશ આહિર સમાજની જે સૌરાષ્ટ્રનો હકીકતનો પ્રસંગ બની ગયેલો છે અને હકીકતનો પ્રસંગ છે એટલા માટે જ મારે રજૂ કરવો છે. પણ એ પહેલા એક પાણીવાળા જવા દો એક દી તો લઈ શકીએ અને એ વાતનો જો ભંગ થાય તો એ વાત કરી ન કરી કહેવાય. એટલા માટે અમે વાત નથી કરતા. ક્યારનો વિચાર કરતો હતો, મેં કીધું નથી કરવી પણ છતાં એમ થયું કે જો આજ નહીં કરો તો આ બધા વડીલો છે, એમાં મિત્રો છે, એને કોકને દુઃખ લાગશે કે આજે ઉમદાનભાઈને વાત ન કરી. એટલા માટે કહું છું. અને અમને અમારા અનુભવો છે. હમણાં કોઈ મારો પ્રોગ્રામ હતો, પ્રોગ્રામ આવ્યો અને એક ભાઈ મને કીધું, મને કે ઉમદાનભાઈ તમે આ લોક સાહિત્ય બોલો છો, ક્યાંથી એવી જમશે ખબર નથી પડતી, થઈ નથી. આમ ત્યાં વાત કરી મેં કીધું લોક સાહિત્યની વાતો એવી છે, મેં કીધું અભણ માણસ બોલે ભણેલા સાંભળે નામ લોક સાહિત્ય કહેવાય કીધું. વાદ્યભાઈ એક મિનિટ વાત બહુ સારી સાંગવા જેવી એટલા માટે કહું છું. બેનો બોલી ગયો પેલા એક મિનિટ એટલે મને પ્રશ્ન કરેલો, મને કમલાભાઈ તમે આ લોક સાહિત્ય બોલો છો, ક્યાંથી આવ્યું છે ખબર નથી પડતી. આમ જે વાત કરેલી મેં કીધું લોક સાહિત્ય એવી વાત છે, મેં કીધું આપણા સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં મેં કીધું આપણે જ્ઞાતિ હોય. મને કે કેવી? અને મેં આહિર સમાજથી વાત શરૂઆત કરી કીધું. મેં કીધું કાઠિયાવાડમાં આપણે સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં મેં કીધું આપણે જ્ઞાતિ હોય. મને કે કેવી? એટલે મેં કીધું વાજી ઓઢ હતી તારો વગર ઉદિયા અબોટી કાઠી કાયસ કણબી ગોળી કડિયા કજ્યા કંસારા કાકત્યા કસાય કઠિયારા કુંભાર કલાક સિત્તી છત્રી હાથ નારવા કોડા સવા કચે ગોળા ટેકર ગોડે ગાંધો ગોહી ગાંધી જગ્યા નાદર લડી અરુ નડા સારસો તારણ ખોની મેર મુમના માત્ર ડબલા ફિકે તારે તારી સોરા કમર મુસલમાન બાબર બ્લોટ નારા પીરી ચોર સોરા સાત. આ જે મેં કીધું જ્ઞાતિ છે એમાંથી એક શું કરવામાં આવ્યું, કોઈનામાં દાતારો થયા, કોઈનામાં સંતો થયા, કોઈનામાં ભક્તો થયા અને એના જે મેં કીધું ઇતિહાસો લખાણ એમ નામ મેં કીધું લોક સાહિત્ય કહેવાય કીધું. એ આમ જ્યાં એને વાત કરી ત્યાં મને કે ઉમદાનભાઈ એક કામ કરો. મેં કીધું શું? મને કે મારે હમણાં પરદેશમાં જવું છું. બેટા ત્યાં મને કે હમણાં મારે પરદેશમાં જવું છે ને એટલે મને કે થોડાક દુહાન છંદ ને ગીત ઉતારી દો. મને કે મારે વિદેશમાં જઈને બોલે છે. મેં કીધું હા ભલામણા તમે વિદેશમાં જાતો આપણા દુહાન ગીતને વિદેશમાં જઈને બોલવાના હો તો મેં કીધું મને ઉતારી દેવામાં વાંધો હું છે. મને કે તમે દુહા લખતા જાઓ, હું બોલતો તમે બોલતા જાઓ. મને કે હું લખતો જાઉં. એ આમ જ્યાં વાત કરે એટલે મને આપણે જુનાગઢનો એક દુહો યાદ આવ્યો. મેં કીધું ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે મરતા રાખેકાર ખડેડી ખાંગો ન થયો. એ આમ ત્યાં એક જોગ તો મને કે એમ નહીં ઉદાહરણભાઈ તમે એક એક કરી ગયો ઇંગ્લિશ કરતો જાઓ. એટલે મેં એક એક કરી કીધી. મેં કીધું ઊંચો ગઢ ગિરનાર, એને ઇંગ્લિશ કીધું ઓ હાઈ માઉન્ટેન ગિરનાર. મેં કીધું વાદળ થી વાતું કરે, મને કે ટોપ વિચ થાય. મેં કીધું મરતા રાખેગા, મને કે રાખેગા રીત જાય.
મેં કીધું ખડેડીને ખાંભો ન થયો. મને કે ફરી ગયો તો મૂકી દઉં. મેં કીધું ખડેડીને ખાંભો ન થયો, આનું ઇંગ્લિશ કરો. મને કે પ્લીઝ ફરી ગયો મૂકી દઉં. મેં કીધું ખડેડીને ખાંભો ન થયો, આનું ઇંગ્લિશ કરો. તો મને કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ખડેડીને ખાંગા ન થયા. મેં કીધું કામ કરીને ખાંગા, આ તારા કામની આવે ખાંગા કરી લઉં. મને કે આ નહીં, મને કે ઓલા તમારા ચારની સાહિત્યના લોક સાહિત્યના મને કે ઓલા લાંબા લાંબા સભાગરાના ગીત છે ને એ થોડાક બોલો તો એનું ઇંગ્લિશ કરી નાખું. એ આમ જે વાત કરી મને આપણે રામવાળાનું સભાગર લઈ દઉં. મેં કીધું હું બોલતો જાઉં, તમે ઇંગ્લિશ કરતા જજો. મને કે કાંઈ વાંધો બોલવાનું શરૂ કરો. એટલે એ ભાઈ મારી સામે ઇન્ડિપેન્ડન્ટ કાગળ લઈને બેસી ગયા, બે બોલવાનું શરૂ કર્યું. મેં કીધું સાંતા પ્રોડિકના પાદરા વાળા હાકર લેતી બાબુ જૂતા બાબુ બોલી ગામડે ગામા થઈ ગયા હાથ બાબુ જૂતા થઈ જતો ઝાડા પછી જૂતા પે નાખી ચણે જૂતા માના જીના ફૂટા જ નીતા ઉંડા વાળા કે વાળા પલ્લે કાળો વેર જગા ભાડ વાળા ને કાળા ને તારા પૂર બોલરા મંડરા વાળા કા ઢોલ પડે પડે તારે બંદૂકાલે મને કે હું હોયો એ ખાને ઉગડી આયા તમારા આ લોકો લોકો બેઠા છે મરી જાવ મને ક્યાં. મેં કીધું કે કોરોનાનું ઇંગ્લિશ, મને કે અમારી દો પેઢી ભેગી થાય તો આનું ઇંગ્લિશ ન થાય. એટલે કીધું છે એક બોલવું હક ભરવું દોનો બાતા વલ આ ઈનરને ઉતરેની ગાંઠો ભર મમલ. એક દોહા ઉપર એક વાત આહિર સમાજને કહી દઉં. ગેરીમાં નબળે ગામડા, ગેરીમાં નાના નાના દેહ, ધન ધન ચારણના દેહ કે જ્યાં દૂધમલિયા ડોટું દે. ગાંધીગીરીની બાજુ પર તમે જાઓ તો ત્યાં મોટા મોટા મુંબઈ જેવા શહેર નથી, ત્યાં નાના એવા નેહડા છે, નાના એવા ગામ છે. આખી ગઈ તમે ફરો અને ગઈમાં તમે ડેરે જાઓ ત્યાં આહિર સમાજના કેટલાક નેહડા છે, આહિરોના ઘણા ગામ છે. સૌરાષ્ટ્રનો હકીકતનો પ્રસંગ છે. ગીરમાં એક ખમડિયાળા કરીને આખું આહિરનું ગામ અને આખા આહિર ખમડિયાળા ગામનો એ પ્રસંગ હકીકતનો પ્રસંગ છે. માતાઓ બહેનોની હાજરી છે કે માતાઓ બહેનો હમણાં એક બેન બહુ સરસ ટકાવાળી લઈને પાસ થયા એટલે મને યાદ આવ્યું. કારણ કે બહેનો તમે ખૂબ ભણો ખૂબ આગળ વધો, પણ આગળ વધ્યા પછી તમારા જે સંસ્કાર છે, તમારા સંસ્કાર કેવા હોવા જોઈએ જાળવી રાખજો. આવા ઇતિહાસને પાને એના અમર. અને એવો એક આહિર સમાજનો પ્રસંગ સમઢિયાળા ગામમાં એક 90 વર્ષના એક આહિરનું મરણ થઈ ગયેલું. બલદેવભાઈ બહુ સારો પ્રસંગ છે. 90 વર્ષના એક આહિરનું મરણ થઈ ગયેલું સમઢિયાળા ગામના પાદરમાં. અને એને કે ચોરામાં ડાયરો હકડાઠાઠ બેઠેલો અને હકડાઠાઠ ડાયરો બેઠેલો. આપણો એક રિવાજ છે જેની ઘરે મરણ થઈ જાય ને ત્યાં 12 દી લગી રાંધવાનું ન હોય. એ ડાયરામાં હકડાઠાઠ બેસતો તો મહેમાન છે બપોર થાય એક એક બધે મહેમાનને હોની ઘીરે પોતાની ત્યાં જમવા લઈ જાય. પણ એ ગામના એક સમઢિયાળાના એક માણસુરભાઈ આહિર અને પોતાની ગરીબ સ્થિતિ, પોતાની સ્થિતિ નબળી, ઘરે એક ટકનું અનાજ નબળે, ખાવા કોને ઘરે લઈ જવા, મહેમાનને ન લઈ જવા એ કઈ વિચાર નથી. બાપાઓ પ્લીઝ બેસી જાઓ બેન, પગે લાગુ બેન બેસી જાઓ, પગે લાગુ. એક 5 મિનિટ વાતની મર્યાદા જળવાય એટલે નથી કરવી. આહિર સમાજ એટલે પોતાના સમાજ પ્રમાણે બેઠા વગેરે છૂટકો નહીં. માણસુરભાઈની સ્થિતિ ગરીબ, ઘરમાં એક ટકનું અનાજ ન મળે, પોતે વાર અને પાણી પીએ જીવન જીવે આવી પોતાની સ્થિતિ. પણ સમાજના રિવાજ પ્રમાણે કુટુંબના દાયરામાં બેઠા વગર છૂટતું નહીં. એ ખમડિયાળાના દાયરામાં, એ આહિરના દાયરામાં એ ચોરે ગામને ચોરે માણસુરભાઈ બેઠા. એમાં બપોર થાય એટલે એક એક મહેમાનને બબે મહેમાનને હો લઈ જાય. પણ માણસુરભાઈ એક મહેમાનને પોતાની ઘરે લઈ જાય એવી એની સ્થિતિ નહોતી. પણ એમાં બપોરનો ટાઈમ એ માણસુરભાઈ બેઠા, બધા મહેમાનો જમવા ગયા. એમાં 2-3 વ્રત બેઠા છે. એ વ્રત બેઠા હતા એમાં માણસુરભાઈ બેઠા હતા. એમાં એક ગામમાં આહિર જ્ઞાતિનો ખૂબ સુખી માણસ, શ્રીમંત માણસ, પૈસાદાર માણસ. અને એ વખતે ત્યાં ખરખરે આવ્યો. ખરખરે આવીને પાણી પીધું, રામ રામ કર્યા, રામ રામ કરી બેઠો જ્યાં ડાયરામાં ચોરે બેઠો. રામ જાય ડાયરામાં નજર કરી, એ ડાયરામાં તો 4-5 જણા બેઠા હતા. પણ એ ગામના એક માણસુરભાઈ એક જ બેઠા હતા. એ માણસુરભાઈ બેઠા હતા. માણસુરભાઈને વિચાર એવો કે એક એક બધે મહેમાનને બધા કુટુંબના ભાઈઓ જમવા માટે લઈ ગયા છે અને આ મહેમાનને જો હું મારી ઘીરે નહીં લઈ જાઉં તો હું કાલ સવારે નાઈટમાં જ્ઞાતિમાં મારી વાતો થાય એટલે મારે કરવું શું. પણ ભાઈઓ એક તો એ લીધું ને સત કરાવે સાગલાય, લટકું કરાવે લોય, અસતનું લાગે આસકું પછી બેઠું બોલાવે કોઈ હો. સત કરાવે સાગલાય પણ સમય માણસનો હતો. પણ બીજી બાજુ વિચાર આવ્યો કે આ એક મહેમાનને જો નહીં લઈ જાવ તો કાલ સવારે મારી વાત થશે. બીજી વાત વિચારી આવે છે પોતાની ઘરે એક ટકનું અનાજ નથી, ઘરે લઈ કેમ જવા. તમામ વિચાર કરતા એ વિચાર માણસુરભાઈ આવે છે કે ઘરે જે થવું હોય ભલે થાય પણ મહેમાનને તો ઘરે લઈ જાઓ. આમ વિચાર કરતા તો માણસુરભાઈ ઉભા થઈ અને મહેમાનને કહે છે ઘરે શિરાવા પધારો. મહેમાન ઉભા થયા
માણસુરભાઈ હાલતા થયા. પોતાનું જે નાનું એવું ઘર હતું એ ઘરની ડેરી ખોલી અને માણસુરભાઈ મહેમાન માણસુરભાઈ આવ્યા. એવોરીમાં ખાટલો ઢાળી દીધો, ખાટલા ઉપર ગોદડું પાથરી અને માણસુરભાઈ ઘરમાં જઈને એના પત્નીની કહે છે, ખાબડ્યો કે હવ કે ગામને જોરે બેઠો હતો. એક એક બધે મહેમાનને બધા કુટુંબના ભાઈઓ બધા જમવા માટે લઈ ગયા હતા, એટલે મહેમાનને હું જમવા માટે લઈ આવ્યો છું. એ આમ જ વાત કરીને ત્યાં તો આહિરાણી એમ કહે છે કે મહેમાનને તમે લઈ આવ્યા કે હા, આપણામાં સાંભળ્યું પત્નીને શબ્દો કહેવાય. એ આમ જ વાત કરી ત્યારે આહિરાણી કહે છે કે આપણે બે દીના હવા ખાઈ પાણી પીને આપણે જીવન જીવી છીએ, એમાં તમે મહેમાનને અટાણે લઈ આવ્યા, અટાણે મહેમાનને ખવડાવવું છું, જમાડવું છું. એ આમ જ વાત કરી એટલે માણસુરભાઈ કીધું કે હવે આતું રાખવી હોય તો તારા હાથની વાત છે, ન રાખવી હોય તો તારા હાથની વાત છે. એ આમ જ વાત કરી સમજદાર આહિરાણી હા મુજબ કીધું કેટલા મહેમાન છે કે એક મહેમાન. તો હવે તમે ચિંતા કરો હું એને જમાડી દઈશ. કે હે કે હા તમે ચિંતા કરો હું એને જમાડી દઈશ. યામ જાય સામું જોઈને આયરાની પણ નાની ઉંમર હતી, કારણ કે વય નાની અકલ વધુ ઉજ્જવળ એના આધાર તેજે એવું દાતાર તો સગળું માણસ સાંભળા. નાની ઉંમર હતી પણ એનામાં સમજદારી એટલું હતી અને એને એમ કીધું હું હવે મહેમાનને જમાડી દઈશ. તમે એક કામ કરો કે શું કે આપણો પાછલો જે દરવાજો છે ને, પાછલે દરવાજે તમે ગામને ચોરવ્યા જાઓ, હું મહેમાનને જમાડી દઈશ. એ આમ જ વાત કરે એટલે માણસુરભાઈ પાછલે દરવાજેથી નીકળી ગયા. આયા આયરાણી ઓહરીમાં આવે, ઓહરીમાં આવીને એક ગાડલી પાથરી અને મહેમાનને કહે છે જમવા પધારો. એ મહેમાન ગાડલી ઉપર બેસી ગયા. આયરાણીએ ખાને પાણીનો લોટો ભરી અને મહેમાન પાસે મૂકી દીધો. એ મહેમાન પાસે લોટો મૂકીને ઘરમાં જઈ અને એક ખાલી થાળી લઈ આવે છે, જે થાળીમાં કાંઈ હતું નહીં. ખાલી થાળી લઈ અને મહેમાન આગળ મૂકી દીધી. ખાલી થાળી મૂકીને ઘરમાં જઈ અને એક મીઠાનો વાટકો લઈ આવે. મીઠાનો વાટકો લઈ અને આ મારી દીકરી તમારા દીકરાનો આ બોલું મારે કરિયાવર દીકરીનો કરવો છે પણ લેખે લાગે એવું જાય, સમાજમાં કામ ગોપરાય. મારી પાસે ખૂબ દોલત છે, ખૂબ ધન છે, ખૂબ પૈસો છે, પણ સમાજના કામમાં વપરાય એવું ઠેકાણું ગોતતો હતો. સમાજના આટલા માટે મને ખાનદાન કુળ ગોતતો હતો, ખાનદાન ઠેકાણું ગોતતો હતો. એ આજ મને ખાનદાન ઠેકાણું મળ્યું છે. એ મારી દીકરી આજ તમારા દીકરાને આપું છું. એટલે તો જે બાકી હતું એમાં ભાડો આવી ગયો છે 5,000 રૂપિયા માલદેવભાઈ બાજી તરફથી. મનોરંજન માટે 8,000 રૂપિયા પ્રદીપભાઈ પરડવા હોલ માટે, 3,000 રૂપિયા ભંજણભાઈ સોના તરફથી વિડીયો કેસેટ માટે અને 5,000 રૂપિયા પ્રદીપભાઈ મહેતા ન્યૂઝપેપર માટે. હવે આ થઈ નાના ભાડામાં. મોટા ભાડા માટે 1,61,000 પ્રવીણભાઈ તરફથી આવેલા છે. તો જે કોઈ ભાઈને બોલવાની ઈચ્છા હોય તેઓએ તાત્કાલિક અત્યારે હમણાં બોલવાના ઉમેદવારોમાં જેઠરભાઈ છે, માધવભાઈ વાણી છે, રામજીભાઈ છે, કાશીભાઈ છે, પાજીભાઈ છે. આવી જાઓ મેદાનમાં. પ્રવીણભાઈ સામે 1,61,000 તાળીઓ વાળો જોડો. 1,61,000 એક વાર બે વાર અઢી વાર ત્રણ વાર હો બાબા 1,61,000. હાલો વાજેભાઈ 1,61,000 હીરા ચમકે છે. 1,61,000 અરે તો નાખેલા કે દાદાભાઈ હીરા અમે હીરા 1,61,000 પ્રવીણભાઈ ના છોકરાઓ ઉભા ન થાવ, શાંતિથી બેસો. હમણાં પ્રોગ્રામ ચાલુ થાય છે. 1,61,000 મુંબઈ આંગણે અને એમાં અમારે આહિર સમાજ જો ભગવાનને આવકાર આપતા હોય, જો ભગવાનને આદર સત્કાર કરતા હોય, જ્યાં 9 લાખ બહેનો દુસ્તી હોય, ત્યાં ભગવાન કનૈયો આવતા હોય, પણ એ કનૈયો નહીં. હા, કનૈયાની તો અનેક વાતો છે. અખિલ બ્રહ્માંડ વિશ્વપતિ કે 14 લોકની રચના કરી. સત્યલોક, કિન્નરલોક, બ્રહ્મલોક, તેજલોક, ભૂલોક, ગૌલોક તથા જગત 14 બ્રહ્માંડ અણુ અણુમાં ભગવાન કૃષ્ણ બિરાજો છે.
અને ઈ કૃષ્ણને કાંઈ મટકીમાં ન પુરાય. ઈ કૃષ્ણ તો પ્રેમ સાગર વહે તો પિતાનું બોધી ગયા, પછી રાકા રોતા રહ્યા, તો મોઢે મોઢે ભૂદડા, પછી પ્રેમને વાતા હોત શ્રી જગત જોગી થાત, પછી હલકી હેમારે જાત, કોઈ ભગવા પહેરીને ભૂદડા. અમે તો અહીંયા આવ્યા છીએ કાઠિયાવાડના થઈ, પણ તમારો સંદેશો કાઠિયાવાડમાં અમે લઈ જઈશું અને એમ કહેશું કે કદાચ છે ને આપણે તો કદાચ ભૂલી જતા હશું, પણ મુંબઈ ગયા પછી સુખ મળ્યા પછી આપણા બંધુ હજી કૃષ્ણને ભૂલ્યા નથી. કૃષ્ણનો આ ઉત્સવ અનેરો ઉત્સવ છે અને એમાંય આવા આગેવાનો બેઠા હોય પેદાભાઈ જેવા, મને નામ નથી આવડતું, પણ આ એક આજી જેવા બેઠા છે કે એક એની વાતો કરવી કોઈ પણ વાતનો બાપા અંત નો આવે. અને એટલા જ માટે હાલની ભીમો કરે અને પછી માટે નવ ધર્મી એટલી સોરઠમાં સરકારો બન્યો અને અમૃતવાન આયો હાલાવી અને જેની લોકો હાલો બના કરીને છોડી અને જેની બેન જહાજની વાતે ફિરેલો અને આ જહાજે આસુની અને એમ કહેવાય છે દાંતને જીલ લઈ આરીના કટકાને ફાડી સાસરિયાના પતિને જેની તરફથી આપેલી કે જુનાગઢ જઈ અને મારા વીરને દેજે દાદા હીરાને દુઃખ કરી બીજો સર સમાધિ વાત ભરી જિલ્લા માથરડા કુરબાન કરી જેને જોર ગલી ગરવા આગમાં જેની જીતની નોબત ઘોર રડી તેની વાર કરવા દિયાર કરી મને પાપ વિનાની ભીડ ફરી. આ તો કાગળ તો કાફી થઈ ગયો અને તેથી 9 લાખ કટક લઈ જેની 9 લાખ બેની વાલે, પણ આ તો સ્મિતમાં જાવું ત્યાં પથા પીર હોય, ત્યાં 75 આની બેઠી હોય, એ વૈરુગર ગામને પાછળ જેની 9 લાખ નોટ આવી ગયા હોય, કે આકાશનો બાપા ચંદ્રવો અને જેની ઘરાની માથે એક પગ રહી ગયો હોય, સૂર્ય ચંદ્રની જોતું બનતી હોય. હું ઉતાવળ એટલા માટે બોલું છું કે પંથ લાંબો કઈક નાનાને દેખાડવું જોઈએ. અટાણુથી હીરાગર મોરલા ઉડી જાય લગી નણંદમાં વીરા રૂમાલ મારો લેતા જાય અમે કાકે વેલેલા આવ્યા ને આવતા દીખા ઓને રેસ્યા ક્યારે મે આવે રાખો કે આવી તેલા મી મારા મયારની પરહારું જો હાથમે આવા રાહરા ગવાતા બેડા. અને હવે છે ને બેનું રાહરા બંધ કર્યા એટલે અમે રાહરા શરૂ કર્યા. અમને લગભગ ઢોલ વાગતો તો શહેનાઈ વાગતી હતી માઇક વાળા ભલે પાવર પાકિસ્તાનના ભલે, પણ આજ મને કઈક ખારગો વળે અટાણે નો મારું જાય કોઈ બીજું પાકું થઈ જાય એવું કઈક કરે. હવે હું મુંબઈ ભેગો થયો છું, દેશમાં દંગા વાગ્યા અત્યારે આવી છું બધા મારા. બીજું બધું અહીંયા છે, આદર છે, સત્કાર છે, માનવતા છે, દાતારી છે, બલિદાન છે, ટકાઈ ધર્મ ઈ એક થોડીક આવી એમાં સમજી જાવ મારો ઠાકર. અહીંયા થોડીક કેમ તરત છતાં કામદારના બોલતા હોય હો. હા એટલા માટે કોરલે દાવેદારને કીધું ભજનમાં શું કીધું
જન્મ થતો હોય એ ચોકની મારી કોઈ ઢોલકાનો ઢોલી વગાડતો હોય અને પછી એ વરસાદ ઋતુ આવી ગયો કરીને મોરલા બોલતા હોય ગળાના કંતન કટકા કરી મોરલો બોલતો હોય એ ગળાના કહેકારથી એ બેન માથે ચૂંદડી જાણે શ્રોમની અપશિલા જાણે ઉર્વશી જાણે પિંગલા આવી સતી દેવી થોડે કદાએ અને એ બરાબર ચોકમાં એક જ ગીતની એક કડીની ઝલક આપી દઉં છું. આમ તો મારે શું ગાવું શું બોલવું એ મને ખબર નથી. તો વાયના વારો ન આવે એટલે રસોઈયો હારો હોવો જોઈએ. બાકી રસોઈયો હું તમને કહું રહોનું સાફ કરી નાખે